નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુ। દર્શક મિત્રો, એક તરફ અત્યારે સૌથી સળગતો પ્રશ્ન એ છે ગેસની અછત। એક તરફ ઈરાન અને અમેરિકા ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ પરિસ્થિતિની વચ્ચે હવે કેટલાય દિવસો થયા છે અને હવે ભારતને તેની સીધી જ અસર પહોંચી છે। ગેસની અછત સર્જાઈ છે અને માત્ર આ ગેસની અછત સર્જાતા કોઈ એક નહીં પરંતુ અનેક એવા સેક્ટર્સ છે, અનેક એવી ફિલ્ડ છે, અનેક એવા ઉદ્યોગો છે કે જેને સીધા જ પ્રમાણમાં અસર પહોંચી છે। અને ખાસ કરીને આજે એ બે ઉદ્યોગો વિશે વાત કરવી છે। એક તો હોટલ અને રેસ્ટોરન્ટ વિશે વાત કરવી છે કે જ્યારે આ અછત સર્જાઈ છે, એક તરફ ગૃહિણીઓ પરેશાન છે તો બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ ગેસની અછતના કારણે કેટલી એવી હોટલ્સ છે, રેસ્ટોરન્ટ છે કે જે બંધ થવાના આરા પર છે, કેટલા બંધ થઈ પણ ગયા છે। બીજી તરફ સિરામિક ઉદ્યોગની પણ આજે ખાસ વાત કરવી છે કે જેને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું છે, નુકસાન જઈ રહ્યું છે અને જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો હજુ પણ વધારે નુકસાન જવાની શક્યતા છે। એટલે આ પરિસ્થિતિમાં હવે કયા પ્રકારે આપણો ભારત દેશ જે છે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે, આ બંને ઉદ્યોગની જ્યારે આજે વાત કરીએ છીએ ત્યારે બંને ઉદ્યોગમાં કયા પ્રકારે નિર્ણયો લેવા જોઈએ, કઈ પોલિસીની અત્યારે ખાસ આ સંવેદનશીલ સમયમાં અત્યારે જરૂરિયાત છે જેથી કરીને અત્યારે આજે સંકટ આ બંને ઇન્ડસ્ટ્રી પર મંડરાઈ રહ્યું છે તેમાંથી આ બંને ઇન્ડસ્ટ્રીને બહાર નીકાળી શકાય। અને આ સિવાય પણ આપણે વાત કરવી છે કે જ્યારે ભારત દેશ ઉપર આટલું મોટું સંકટ છે તો કયા પ્રકારે અત્યારે પોલિસીઝ અને કયા પ્રકારના નિર્ણય લેવા જેથી કરીને સામાન્ય જનતાને પણ જે તકલીફો થઈ રહી છે એ ક્યાંક આપણે ઓછી કરી શકીએ। અને આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાયા છે। અમદાવાદ ચેપ્ટરના કો ચેપ્ટર હેડ દિલીપ ઠક્કર અને સાથે જોડાયા છે સિરામિક એસોસિએશનના પ્રેસિડેન્ટ મનોજ એરવાડિયા। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા દિલીપજી, જો શરૂઆત હું આપનાથી કરું તો જે પ્રકારે મેં ચર્ચા કરી અત્યારે આપનું શું માનવું છે કે આ અછત તો સર્જાઈ છે ગેસને લઈને, સૌ કોઈ જગ્યાએ વાતો થઈ રહી છે, પણ દિલીપજી એ જણાવો ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટના ઉદ્યોગમાં કે આ કયા પ્રકારે આપણો ભારત દેશ જે છે એ અન્ય દેશ પર બહારથી આયાત ઉપર નિર્ભર છે અને આ ગેસની જ્યારે અછત સર્જાઈ છે તો કયા પ્રકારે આ હોટલ અને રેસ્ટોરન્ટના ઉદ્યોગમાં નુકસાન થઈ રહ્યું છે? Thank you so much for inviting me on the show. સૌથી પહેલા ગુજરાત એક એવું લકી સ્ટેટ છે કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ મજબૂત છે। ગુજરાતની અને અમદાવાદની રેસ્ટોરન્ટની વાત કરીએ તો 75% યુનિટ જે છે એ પાઇપલાઇનના ગેસથી સંકળાયેલા છે, બાકીના 25-30% લોકો છે એ કોમર્શિયલ સિલિન્ડર વાપરે છે। એટલે હજુ સુધી ફોર્ચ્યુનેટલી ગુજરાતમાં કે અમદાવાદમાં કોઈ રેસ્ટોરન્ટો બંધ થઈ હોય એવો એક પણ કેસ નજર સામે આવ્યો નથી। જે બીજા સ્ટેટમાં ઓલરેડી છેલ્લા અઠવાડિયાથી બેંગ્લોર, મદ્રાસ, દિલ્હી, બોમ્બે ઘણા બધા રેસ્ટોરન્ટો બંધ થઈ ચૂક્યા છે। હવે જો કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય યથાવત કે રેગ્યુલર ન થાય તો આવનારા દિવસોમાં જે લોકો કોમર્શિયલ સિલિન્ડર પર સર્વાઈવ કરે છે એ લોકોને કદાચ બંધ કરવું પડે એવી પરિસ્થિતિ સર્જાય એવી શક્યતા છે। પણ હજી સુધી લોકો પાસે સ્ટોક છે અને હજુ કોઈએ રેસ્ટોરન્ટ બંધ કર્યા એવું મેં સાંભળ્યું। બિલકુલ મનોજભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અમારા દર્શક મિત્રોને એ જણાવો કે યુદ્ધની આ પરિસ્થિતિ સર્જાઈ, ત્યારબાદ ગેસની અછત સર્જાઈ અને આ પરિસ્થિતિની વચ્ચે સિરામિક ઉદ્યોગને કયા પ્રકારે નુકસાન ગયું છે અને કેટલા પ્રમાણમાં નુકસાન ગયું છે? ધર્મી, આપણે વાત કરીએ તો જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એમાં જે ગેસની જે અછત છે, કેમ કે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી જે છે આપણી દુનિયાની સેકન્ડ નંબર લાર્જેસ્ટ ક્લસ્ટર મોરબી છે અને મોરબીની અંદર અંદાજે 700 ફેક્ટરીઓ આવેલી છે। તો 700 ફેક્ટરીઓ જે છે એ ગેસ ઉપર નિર્ભરિત છે, ગેસ ઉપર આધારિત છે। તેમાં અમારે ત્યાં બે ટાઈપનો ગેસ વપરાય છે। એક તો જે છે સીએનજી જે નેચરલ ગેસ છે, ગુજરાત ગેસ દ્વારા સપ્લાય કરવામાં આવે છે, અને બીજું જે છે ઓપ્શનલ ફ્યુઅલમાં પ્રોપેન તરીકે છે। તો પ્રોપેનની અત્યારે વાત કરીએ તો પ્રોપેનની અંદર જે શોર્ટેજ ઊભી થઈ છે એના હિસાબે મોરબીની અંદર અત્યારે હું માનું છું ત્યાં સુધી 100 થી 120 કે 150 જેવી ફેક્ટરીઓ જે છે એમને અત્યારે શટડાઉન લેવું પડ્યું છે ટેમ્પરરી। અને ગુજરાત ગેસ પાસે જેટલો જથ્થો છે, ગુજરાત ગેસનું રાબેતા મુજબ અત્યારે સપ્લાય ચાલુ છે, એમને થોડીક કટોતી કરી છે 50%, પણ અત્યારે પ્રોબ્લેમ નથી, એ ફેક્ટરી બધી ચાલે છે। જો આ સ્થિતિ લાંબી ચાલશે, યુદ્ધની પરિસ્થિતિ જો લાંબી ચાલશે તો પ્રોપેન યુઝર્સ જેટલા છે એમને પણ સ્ટેપ બાય સ્ટેપ શટડાઉન લેવા પડે એવી પરિસ્થિતિ આવે।
આ બાબતે આપણી ગુજરાત સરકાર અને ભારત સરકાર બહુ સિરિયસ છે, બહુ ચિંતિત છે. અને 2 દિવસ પહેલા જ હજી અમને સીએમ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે અમને 2 દિવસ પહેલા જ મળવા માટે અમે ગયા હતા અને અમે રિક્વેસ્ટ કરી હતી. અને સરકાર પણ ખૂબ ચિંતિત છે. સરકાર આમાં બહુ હકારાત્મક વલણથી આગળ વધી રહી છે. તો હવે આજે પરિસ્થિતિ જે છે, હવે એવું ઈચ્છે છે કે જેમ બને તેમ જલ્દી આ યુદ્ધ વિરામ થાય અને ગેસની જે સપ્લાય છે એ રાબેતા મુજબ થાય. બિલકુલ. અને દિલીપજી, જો આગળ આપણે વાત કરીએ તો ખાસ કરીને હોટેલ અને રેસ્ટોરન્ટની આપણે ચર્ચા કરીએ તો જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે, હોટેલ રેસ્ટોરન્ટ પાસે અન્ય કયા એવા વિકલ્પ છે? કેમ કે ગેસની અછત છે, એક વાસ્તવિકતા તો છે જ, આપણે સ્વીકારવી રહી. તો હવે આવી પરિસ્થિતિમાં વિકલ્પ શું છે? હું આ ઉદ્યોગ સાથે 50 વર્ષથી સંકળાયેલો છું અને અમે લોકોએ આખી પરિસ્થિતિ અભ્યાસ કરીને અમારા મેમ્બરોને એવું ગાઈડન્સ આપીએ છીએ કે તમે લોકો ઓલ્ટરનેટ ઓપ્શન ઉપર કામ કરો. ધારો કે વર્ષો પહેલા આપણા બાપ દાદાઓ કોલસા અને લાકડા વાપરતા હતા, કેરોસીન વાપરતા હતા. તો ન છૂટકે હજુ સુધી એટલું સંકટ આવ્યું નથી, પણ જો આવી જાય તો ધંધો બંધ કરીને તમારી બ્રાન્ડની ઇમેજને ધક્કો પડે, તમારા માણસો બેકાર થાય અને તમારી પેઢી બંધ થાય. એના બદલે ઓલ્ટરનેટ ઓપ્શન પર કામ કરવું જોઈએ. બીજું કે તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ, મલ્ટીપલ એક મેનુમાં 150-200 આઈટમો હોય. તો આટલી બધી આઈટમો આ સંજોગોમાં પીરસવું એ જરૂરી નથી, કારણ કે લોકોને બેસિક ફૂડ જોઈએ. આ સંજોગોમાં તમે સાવ બંધ કરો ને લોકો ભૂખ્યા રહે, એના બદલે તમારા મેનુમાંથી લિમિટેડ વસ્તુઓ સિલેક્ટ કરો કે જેમાં ગેસનો વપરાશ ઓછો થાય. ધારો કે પંજાબી ફૂડમાં તમારે બધા શાક ગ્રેવીમાં બનાવવા પડે. ગ્રેવી બનાવી હોય તો તમે ગોળી ભરીને ડુંગળી લાવો, મોટા તપેલામાં એને ઉકાળ કરો, પછી એ ગ્રેવી તૈયાર થાય અને એને દરરોજ ફ્રીજમાં મૂકવી પડે અને પાછી કાઢીને ઉકાળવી પડે. તો એના બદલે તમે આપણા ઘરમાં જેમ બનતા હોય સાદા શાક બનાવવાના શરૂ કરી દો, તો થોડો વખત ગ્રાહક પણ તમને સહકાર આપશે. લોકો સાવ ભૂખ્યા રહે એના કરતા લિમિટેડ મેનુ પસંદ કરશે. એટલે આવા ઓલ્ટરનેટ ઓપ્શન પર કામ કરીશું તો મને લાગે છે કે આ મુશ્કેલીનો સમય નીકળી જશે. બિલકુલ. આગળ વધીએ તે પહેલા દિલીપજી, નેટવર્કમાં ઇસ્યુ લાગે છે, ઓડિયોમાં ઇકો આવી રહ્યો છે. એકવાર પ્લીઝ દિલીપજી આપ ચેક કરજો નેટવર્ક. મનોજભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીએ તો જે પ્રકારે વિકલ્પની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સિરામિક ઉદ્યોગમાં અત્યારે જે આ સંકટ સર્જાયું છે, તો સિરામિક ઉદ્યોગ વિશે જણાવો કે જે પ્રકારે અત્યારે આ અછતના કારણે, જો હું રોંગ હોઉં તો મને કરેક્ટ કરજો, કે 800માંથી અંદાજિત 300 જેટલા કારખાના જે છે પણ બંધ થઈ રહ્યા છે અને આટલો વિશાળ આંકડો છે ને હજુ પણ લોકો કહી રહ્યા છે કે કારખાના બંધ થવાની સંભાવના છે જો આ જ પરિસ્થિતિ રહેશે. એટલે એ સમજાવો કે હવે આવી પરિસ્થિતિમાં કયા પ્રકારે જે ઉદ્યોગકારો છે તેઓએ વિકલ્પ શોધવા જોઈએ અને કયા કયા વિકલ્પ ખરેખર વાસ્તવિક ધોરણે ઉપલબ્ધ છે? મેડમ, આપણે વાત કરીએ તો તમે જેમ કીધું એમ કે 700 યુનિટમાંથી 300 યુનિટ બંધ થઈ ગયા, તો એવું તો નથી કે 300 યુનિટ બંધ થઈ ગયા હોય. હા, જેમની પાસે પ્રોપેનનો સ્ટોક જેમ જેમ પૂરો થતો ગયો છે એમ જેમ લોકો અત્યારે પોતાની ફેક્ટરીઓ જે છે શટડાઉન લેતા ગયા છે. અમારી પાસે જે એસોસિએશન જે અમારી પાસે ડેટા જે આવ્યો છે એ મુજબ અંદાજે 160 કે 170 જેવી ફેક્ટરીઓ જે છે એ અત્યારે શટડાઉનમાં છે. અને આવડી મોટી ઇન્ડસ્ટ્રીમાં, અમારી ઇન્ડસ્ટ્રીમાં 10% કે 15% યુનિટો 1 by 1 બંધ થતા જ હોય, કેમ કે અમારી ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ પ્રોડક્શન છે. તો એ તો 10% પણ અમારું બંધનું ચાલુ રહેતું હોય. હવે આપણે વાત કરીએ અલ્ટરનેટિવ ફ્યુલની, તો અલ્ટરનેટિવ ફ્યુલમાં અમારી પાસે અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી. પણ ઇન ફ્યુચરમાં જો અલ્ટરનેટિવ ફ્યુલ કોઈ નવી કોઈ ટેકનોલોજી મશીનરી બનાવવામાં આવે કે નવી ટેકનોલોજી કે જે બીજા કોઈ ફ્યુલથી ઓપરેટ થઈ શકે અને બીજા કોઈ ફ્યુલથી ફેક્ટરી ચાલી શકે, તો એવું તો એક અત્યારે આપણે ગ્રીન હાઇડ્રોજન એક દેખાય છે. આવનારા સમય જે છે ગ્રીન હાઇડ્રોજનનો છે. તો જો ગ્રીન હાઇડ્રોજનની ટેકનોલોજી ડેવલપ કરીને મશીનરી બનાવવામાં આવશે તો ફ્યુચરમાં જ્યારે પણ કોઈ આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આમાં આપણે સર્વાઈવ કરી શકીએ અને આપણે ધંધા ઉપર ઇફેક્ટ ના આવે, અસર ના થાય એવું થઈ શકે. બિલકુલ સાચી વાત કરી છે આપે. દિલીપજી, વાત કરીએ આપણે તો બંને એક્સપર્ટને મારો આ જ સવાલ છે કે આજે જ્યારે આપણે આ પરિસ્થિતિમાં મુકાયા છીએ તો આપણને એક સવાલ એ થાય કે જો જોવા જઈએ તો એલપીજી માટે આયાત ઉપર આપણો જે ભારત દેશ છે એ 58% સુધી નિર્ભર છે. એટલે આ તો આ વખતે આ અછત સર્જાઈ છે અને આ પરિસ્થિતિ સર્જાઈ છે એટલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ જો કદાચ આ પરિસ્થિતિ ન હોત તો આપણે આ ચર્ચા ન કરત. એટલે હવે સવાલ એ થાય કે આપણે આત્મનિર્ભરતાની વાત કરી રહ્યા છીએ, આ તો યુદ્ધ ની પરિસ્થિતિ થઈ અને આપણે આ વાત કરીએ છીએ, પણ જ્યારે આ પરિસ્થિતિ નોર્મલ થઈ જશે, આપણે ફરી પાછા નોર્મલ સિચ્યુએશનમાં આવી જશું,
પછી અત્યારે આ પરિસ્થિતિને જોતા હવે શું લાગે છે ફ્યુચરમાં કયા કયા પ્રકારની વસ્તુઓ છે કે જેને સુધારવાની હજુ પણ જરૂરિયાત છે જેથી કરીને આ પરિસ્થિતિ જે સર્જાય છે તેનું રિપીટેશન ન થાય? એટલે ક્યાંક એવું લાગે કે ભારતે જે આત્મનિર્ભરતાની વાત કરી રહ્યું છે તેની દિશામાં ખાસ કરીને આ ઇન્ડસ્ટ્રીઝને જે અત્યારે નુકસાન જવું છે આ માટે વિચારવાની વધારે જરૂરિયાત છે. હોટેલની જો હું વાત કરું તો દિલીપભાઈ આપ જણાવો કે એક તરફ આપણે આત્મનિર્ભરતાની વાત કરી રહ્યા છીએ તો કયા પ્રકારે ભારત જે છે હોટેલ અને રેસ્ટોરન્ટના સેક્ટરમાં વધારે આત્મનિર્ભર તરફ વધી શકે, શું કરવું જોઈએ? બહુ જ સરસ સવાલ પૂછ્યો છે કે અત્યારે આ આપણને એક એલર્ટ આવ્યું છે. આજે તમે કહો છો કે બધું ક્રાઇસિસ છે, કાલે બધું નોર્મલ થઈ જશે, પણ ભવિષ્યમાં આવા પ્રોબ્લેમ ફરી ના થાય એટલે આપણે બધા ભણેલા ગણેલા માણસો જે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય એમને લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ કે આપણે નેચરલ રિસોર્સિસનો ગેરઉપયોગ ના કરવો જોઈએ. મને ખબર છે કે ઘણા રેસ્ટોરન્ટમાં કામ ના હોય તો અમથા ગેસ આળસને કારણે ચાલુ રહેતા હશે, તો એ એજ્યુકેશન એ લોકોને આપવું જોઈએ કે જરૂરિયાત જેટલી જ વસ્તુઓનો ઉપયોગ કરો. પ્લસ આપણે ત્યાં 12 મહિનામાં લગભગ 10 મહિના સુધી સૂરજની ગરમી સતત મળે છે, તો સોલાર એનર્જી તરફ પણ વળવું જોઈએ જે કોસ્ટ ઇફેક્ટિવ છે, એનાથી કાર્બન ફૂટપ્રિન્ટમાં પણ ઘણો ફરક પડી શકે એમ છે. અને જે કોમ્યુનિટી ફંક્શન્સ હોય, ધારો કે પહેલા લગ્નમાં રસોડા થતા હતા તેમાં લાકડા અને કોલસા પર રસોઈ થતી હતી, એટલે હંમેશા માણસે પ્લાન એ અને પ્લાન બી પર કામ કરવું જોઈએ તો આ જાતની પરિસ્થિતિનું નિર્માણ ન થાય. બિલકુલ. અને મનોજજી આપ શું કહેશો કે જ્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરી રહ્યા છીએ, જ્યારે પરિસ્થિતિ નોર્મલ થઈ જશે પણ ત્યાર પછી અત્યારે તો જો કે આ પોલિસીસ લાગુ ન કરી શકાય આપણે જે પરિસ્થિતિમાં બેઠા છીએ, પણ જ્યારે નોર્મલ થશે સિચ્યુએશન ત્યારે હવે ગવર્મેન્ટે કયા કયા પ્રકારના સ્ટેપ્સ લેવાની ખરેખર જરૂરિયાત છે કે જેથી કરીને આપણે જેટલા ડિપેન્ડન્ટ છીએ બીજા કન્ટ્રીઝ ઉપર એ ફ્યુચરમાં જો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ થાય તો ભારતે આ પરિસ્થિતિનો ભોગ બનવાનો વારો ન આવે? આપણે વાત કરીએ તો કોઈ પણ પરિસ્થિતિ જ્યારે થતી હોય તો પરિસ્થિતિમાંથી જ આપણને શીખવા મળતું હોય. જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય એમાંથી જ આપણને શીખવા મળતું હોય. આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ભવિષ્યમાં જો કોઈ બીજી આ વખત આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે આપણી પાસે કોઈ ઓલ્ટરનેટિવ એવા ફ્યુલ હોવા જોઈએ, કોઈ સોર્સિસ હોવા જોઈએ કે જેનાથી આ જે ઇન્ડસ્ટ્રી જે છે આપણે કોઈ ડિપેન્ડન્સી ના રહે. પણ નેચરલ ગેસ જે છે ખાસ કરીને અમારી ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો અમારી ઇન્ડસ્ટ્રી અત્યારે ફ્યુલ છે, ગેસ સિવાયનું કોઈ પણ ફ્યુલ અમારી ઇન્ડસ્ટ્રીમાં ચાલે નહીં. તો ગેસ છે જે નેચરલ સોર્સિસ છે અને જે આપણા દેશની અંદર અવેલેબલ નથી નેચરલ સોર્સિસમાં એટલી બધી માત્રામાં. તો એ તો હવે ભવિષ્યમાં પણ આપણે અમે જેમ કીધું કે ટેકનોલોજી જે મશીનરી જે છે મશીનરીમાં કોઈ ચેન્જીસ કરીએ કે અમારી જે ટાઇલ્સ બનતી હોય તો ટાઇલ્સની મશીનરીમાં જે અમારી મેઇન કિલન હોય કે જેમાં ગેસ વપરાતો હોય તો હવે કિલનની એ ટાઈપનું કોઈ ડેવલપમેન્ટ કરવામાં આવે, એવી ટેકનોલોજી કોઈ નવી બનાવવામાં આવે કે જેમાં ગેસ વિધાઉટ ગેસ કોઈ ટેમ્પરેચર મળી જાય, જેમ કે ઇલેક્ટ્રિસિટી છે, જેમ કે કોઈ બીજું કોઈ ફ્યુલ છે, જેમ મેં કીધું ગ્રીન હાઇડ્રોજન છે, તો આવા કોઈ અલ્ટરનેટિવ ફ્યુલનું ભવિષ્યની અંદર કોઈ ટેકનોલોજી સુધાર કરવામાં આવે તો જ્યારે આવી પરિસ્થિતિ બીજી વખત થાય તો ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કોઈ આવો માર ના પડે અને રોજગારી ઉપર કોઈ અસર ના થાય. બિલકુલ સાચી વાત છે. એટલે મનોજજી સવાલ એ જ થાય, આપે જે ચર્ચા કરી છે, આપણે એક તરફ આત્મનિર્ભરતાની વાત કરી રહ્યા છીએ પણ આપના મતે શું લાગે છે આપને કે આપણે જો સિરામિક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એવું 100% શક્ય છે કે આપણે સંપૂર્ણ આત્મનિર્ભર બની જ જઈએ? એક પણ સિંગલ વસ્તુ પણ, એમાં પછી મશીનનો નાનો સ્ક્રૂ પણ કેમ ના હોય, આપણે બહારના દેશથી મંગાવવાની ફરજ ન પડે, આ પ્રકારની પરિસ્થિતિ શું ખરેખર વાસ્તવિક ધોરણે શક્ય છે ખરા કે આપણે વર્ષો સુધી બીજા દેશો પર તો સિરામિક ઇન્ડસ્ટ્રી માટે તો નિર્ભર રહેવું જ પડશે? આપણે વાત કરીએ તો આત્મનિર્ભર ઉપર જે અત્યારે આપણા સરકારશ્રીનું મોદી સાહેબનું જે અત્યારે આત્મનિર્ભર ભારતનું જે મિશન છે એ મિશન ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ અને ધીમે ધીમે આત્મનિર્ભરતા આવતી પણ જાય છે. અમારી ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ તો અત્યારે અમારી ઇન્ડસ્ટ્રી જે છે એ તો ડિપેન્ડન્ટ છે બીજી કન્ટ્રીઓ ઉપર, કેમ કે મશીનરી જે છે તો મશીનરી ટેકનોલોજી આપણી પાસે ઘણી બધી સારી છે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર હજી કોઈ મશીનરી બનવામાં આવી નથી આપણે ઇન્ડિયાની લોકલ. તો વાત કરીએ આપણે તો ચાઇના જે છે તો ચાઇના અત્યારે એની અંદર અવેલેબલ છે અને ચાઇના તો વર્ષોથી જે આ ફિલ્ડની અંદર કામ કરી રહી છે. તો આવનારા ટાઈમમાં હું માનું છું ત્યાં સુધી આપણે પણ આત્મનિર્ભર તરફ જઈશું અને આ મશીનરીનું કોઈ પણ અહીંયા ટેકનોલોજી ડેવલપ કરશું જેથી કરીને આપણે કોઈ બીજી કન્ટ્રી ઉપર ડિપેન્ડન્સી ના રહે.
બિલકુલ દિલીપજી, આપનું શું માનવું છે જે પ્રકારે આજે આપણે આ પરિસ્થિતિમાં મુકાયા છીએ, અને મનોજજીએ ખૂબ સારી વાત કરી કે કોઈ પણ પરિસ્થિતિ હોય તેમાંથી હંમેશા આપણે શીખતા જોઈએ છીએ, એટલે જ્યારે હવે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને આપણને હવે ખ્યાલ આવ્યો છે કે આપણી કેટલી પરિસ્થિતિ કફોડી બની શકે છે બીજા દેશ ઉપર નિર્ભરતા હોવાના કારણે, ન માત્ર હોટલ રેસ્ટોરન્ટ પણ દિલીપજી આ સિવાય પણ જો વાત કરીએ તો શું ખરેખર એવું શક્ય છે ખરા કે આપણે જે આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ, કેમ કે જે આંકડો મારી સામે છે કે 58% આપણે LPG માટે આયાત ઉપર જ નિર્ભર છીએ આપણો ભારત દેશ, એટલે 58% એટલે ખૂબ મોટો આંકડો કહેવાય. તો શું આપને લાગે છે ખરા કે ભવિષ્યમાં આપણે જે વાત કરી રહ્યા છીએ આત્મનિર્ભરતાની એ ખરેખર શક્ય થશે? થઈ શકે, બિલકુલ થઈ શકે, કારણ કે તમે જે કહ્યું ને કે આપણે માત્ર 58% જ પ્રોડક્શન કરીએ છીએ, પણ એ પરિસ્થિતિમાં બહુ ફરક એટલા માટે નહીં પડે કે આપણો દેશ 144 કરોડની વસ્તી ધરાવતો દેશ છે અને દિવસે દિવસે વસ્તી વધવાની છે, લોકોની જરૂરિયાતો વધવાની છે, અને એની સામે એટલું, ધારો કે તમે પનીર વિશે પણ અવારનવાર સાંભળતા હશો કે નકલી પનીર પકડાયું, તો 144 કરોડની વસ્તી ધરાવતા દેશમાં જેટલું પનીરનો વપરાશ છે એટલું તો દૂધનું પ્રોડક્શન જ નથી. તો ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક લોકોને નકલી બનાવવાની પ્રેરણા મળે છે અને મન પણ થાય છે. એવું જ થશે ગેસમાં પણ. આપણી જે કન્વેન્શનલ ટ્રેડિશનલ પદ્ધતિઓ છે, આપણે વર્ષો સુધી સાંભળતા આવ્યા છીએ કે જે લોકો ગાય ભેંસ ઢોરો રાખતા હોય એ લોકો એના છાણમાંથી ગોબર ગેસના પ્લાન્ટ નાખી શકે, પણ એ બધું છે ને લેબર ઓરિએન્ટેડ છે, એટલે કોઈને હાથ ધંધા કરવાનું નથી ગમતું, મહેનત કરવાનું નથી ગમતું, બધાને તૈયાર કોક ખોલો અને પાઇપલાઇનમાંથી ગેસ આવે એટલે તરત કામ થઈ જાય, કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. એટલે આપણે બધા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની જરૂર છે અને થોડુંક R&D, એ ગવર્મેન્ટ પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપમાં વધારે ને વધારે રિસર્ચ કે કયા કયા ઈંધણ કે બળતણ, ધારો કે અત્યારના ગાડીઓમાં EV નીકળ્યા છે, ઇલેક્ટ્રિક વ્હીકલ, તો આઈ એમ શ્યોર કે આવનારા સમયમાં પેટ્રોલની વપરાશ ઘટશે. એવું જ ગેસ માટે પણ કોઈ ઓપ્શન વિચારી શકાય, પણ એ બહુ ઊંડો અને ગહન વિષય છે. એમાં થોડાક સાયન્ટિસ્ટ અથવા બુદ્ધિજીવી અથવા ખૂબ ભણેલા નિષ્ણાત હોય આ વિષયના, એમની મદદ લઈને ચોક્કસ આત્મનિર્ભરતા તરફ આપણે આગળ વધી શકીએ. બિલકુલ, અને હવે મારે આ બંને ઇન્ડસ્ટ્રી માટે એ જાણવું છે કે જે ઇન્ડસ્ટ્રીનો પાયો ગણાય છે એવા મજૂરી કરતો વર્ગ કે જે રોજગારી માટે બહારના દેશથી અહીંયા બહારના રાજ્યમાંથી આ રાજ્યમાં આવ્યા હોય અથવા તો રોજગારી માટે જે લોકો કામ કરતા હોય છે, આ બંને ઉદ્યોગ સાથે સંકળાયેલા, એટલે આપણે વાત સીધી આંકડાઓમાં કરતા હોઈએ છીએ કે આટલા યુનિટ સિરામિક ઇન્ડસ્ટ્રીમાં બંધ થયા, આટલા હોટલ્સ બંધ થઈ, પણ એની સાથે જ આપણે આજે એ પણ વાત કરી છે કે જે મજૂર વર્ગ કે જે સંકળાયેલો છે તેમના ઉપર કેટલી અસર પહોંચે છે, અને જ્યારે આ પરિસ્થિતિ છે તો કયા પ્રકારે એ વર્ગની આપણે મદદ કરી શકીએ. લોકડાઉન સમયે પણ આ જ સવાલ આપણી સામે ઊભો હતો. આજે પાછા આપણે પરિસ્થિતિમાં મુકાઈ ગયા છીએ કે આપણે વિચારવું પડે કે કયા પ્રકારે આ સંકટમાંથી બહાર નીકળીએ અને એ વર્ગની મદદ કરીએ કે જે રોજનું રોજ કરીને ખાય છે. મનોજભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લઈ, સિરામિક ઇન્ડસ્ટ્રીમાં કેટલા ટકાએ મજૂર વર્ગ જોડાયેલો છે અને આ પરિસ્થિતિના કારણે તેમને કેટલું નુકસાન ગયું છે? મેડમ, આપણે વાત કરીએ તો સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર હાલમાં અત્યારે આપણે કરીએ તો 3 થી 4 લાખ લોકોને અમારે રોજગારી આપીએ છીએ. જેમ તમે કીધું એમ કે મજૂરોને સાચવવા માટે, તો મજૂરોને સાચવવા માટે સિરામિક ઇન્ડસ્ટ્રી હર હંમેશા એક પરિવાર તરીકે જ અમારા વર્કરોને અમે સાચવીએ છીએ. જેમ કે કોરોના ટાઈમની અંદર જ્યારે બધું બંધ થઈ ગયું હતું, લોકડાઉન થઈ ગયું હતું, ત્યારે અમે અમારા વર્કરોને બધાને ફેક્ટરીની અંદર જ અમે બધાને રહેવા માટેની વ્યવસ્થા, જમવા માટેની વ્યવસ્થા, એમને નાના મોટા કોઈ ખર્ચા માટેના થોડા ઘણા ખર્ચા માટેના પૈસા પણ અમે આપતા હતા. જ્યારે ટ્રેનો કે બસો ચાલુ થઈ તો અમે એમના વતને પહોંચવા માટેના બધા પ્રયાસો કરીને એમને વતને પહોંચતા કર્યા હતા. તો જ્યારે અમારે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે અમારી પહેલી પ્રાયોરિટી હોય છે કે અમારે ત્યાં જે કામ કરતા હોય વર્કરોને સાચવવા, એમને બેરોજગાર ના થવા દેવા, એમને રોજીરોટી ઉપર પ્રશ્ન ના આવે કે ખાવા પીવામાં પ્રશ્ન ના આવે કે જીવન જીવવામાં કોઈ પ્રશ્ન ના આવે, એનું અમારે ધ્યાન રાખવું જોઈએ. કેમ કે એ લોકો પણ એક અમારો ફેમિલી પાર્ટ જ છે, મજૂર છે, વર્કર્સ છે, તો જ અમારી ફેક્ટરી ચાલવાની છે. હવે એમાં ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગકારોની જે માનસિકતા છે એ દરેક લેબરોને એક પોતાના પરિવારના મેમ્બર સમજી અને એમને સાચવતા હોય છે. તો જ્યારે આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે અમે બધા એકજૂટ થઈ અને અમે અમારા લેબરો માટે જે કાંઈ કરવું પડે એ કરવા માટે અમે તૈયાર હોઈએ. બિલકુલ દિલીપજી, હોટેલ ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં લેબર વર્કફોર્સમાં જે લોકો જોડાયેલા છે તેમની પરિસ્થિતિ કેવી છે અને આ સિચ્યુએશનના કારણે તેમને કેટલું નુકસાન જશે, રોજગારીને કેટલું નુકસાન થયું છે અને શું કરી શકાય મજૂર વર્ગ માટે?
સૌથી પહેલા હું તમને મારી પાસે જે માહિતી છે એ જાણ કરું તો ઇન્ડિયાની ઇકોનોમીમાં સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ ઇન્ડસ્ટ્રી હોટલ ઇન્ડસ્ટ્રી જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે. આજે એક ફેક્ટરી થાય એટલે એમાં 5 ટેકનિકલ માણસો મશીન પ્રોડક્શન કરતા હોય, પણ અમારી ઇન્ડસ્ટ્રી જે છે હાઈલી લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે. એમાં ખાવાનું બનાવવા માટે, ખાવાનું પીરસવા માટે, સાફ સફાઈ માટે, ફૂડ ડિલિવરી કરવા માટે દરેક વસ્તુમાં આપણે માણસો લાગે. એક સારું રેસ્ટોરન્ટ થાય તો એમાં 15 માણસો પ્રોડક્શન અને 15 માણસો સર્વિસમાં હોય. અને હોટેલ ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે કે જે માણસોને 3 ટાઈમ જમવાનું, કપડાની પઢાઈ, દવા, અકોમોડેશન, બોનસ, 8 કલાકથી વધારે કામની, વીકલી ઓફ અને દરેક એમના પીએફ, ઈએસઆઈ ના બધા લીગલ કમ્પ્લાયન્સ બધું જ કરતા હોઈએ છે. પણ અત્યારે હાલ ગુજરાતમાં બધું સેફ છે, પણ બહાર જ્યાં રેસ્ટોરન્ટ બંધ થઈ હોય તો એક રેસ્ટોરન્ટમાં કામ કરતો એક માણસ એનો મહિનાના અંતે 7 તારીખે એના હાથમાં જયારે 15 થી 20 હજાર રૂપિયા પગાર આવે ને એ એના ઘરે રાજસ્થાન કે નેપાળ મોકલે, તેમાંથી 4 કુટુંબીજનોનું ભરણ પોષણ થતું હોય છે. એટલે લાંબે ગાળે જો આ પરિસ્થિતિ ચાલુ રહે તો ઘણી મુશ્કેલી પડે. એ સમયે હું આખી ઇન્ડસ્ટ્રીના બધા લોકોને એવી નમ્ર વિનંતી કરીશ કે કોવિડ વખતે પણ હોટલના માલિકોએ એમના પોતાના સરપ્લસ સેવિંગ્સમાંથી માણસોને પગાર આપવાના ચાલુ રાખ્યા હતા. એમના ટોટલ ભંડોળમાંથી બેલેન્સ શીટમાં કે એમની બચતોમાં કોઈ ફરક ના પડે. એમના સામે કેટલા બધા લોકોના પરિવારો છે, એમનો નિભાવ થઈ શકે. તો આ માણસાઈની દ્રષ્ટિવાળો અભિગમ છે એ ચાલુ રાખવા માટે હું બધાને અપીલ કરીશ. બિલકુલ મનોજભાઈ, જો આપણે વાત કરીએ તો યુદ્ધને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. કોઈ કહી રહ્યું છે કે ટૂંક સમયમાં યુદ્ધ ખતમ થઈ જશે અને કોઈ કહી રહ્યું છે કે યુદ્ધ છે હજુ લાંબા દિવસો સુધી ચાલશે. એટલે આપણે ચર્ચાઓ ઉપર તો વિશ્વાસ ન કરીએ. તો જ્યારે યુદ્ધનું પરિણામ આવશે અને યુદ્ધમાં જ્યારે પૂર્ણ વિરામ લાગશે ત્યારે જ આપણને સાચી વાસ્તવિકતા ખબર પડે. પણ સવાલ અહીંયા એ થાય કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો સિરામિક ઉદ્યોગ પાસે કેટલી તૈયારીઓ છે, સિરામિક ઉદ્યોગને કેટલું નુકસાન જવાની શક્યતાઓ છે? કેમ કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો સિરામિક ઉદ્યોગકર્તાઓએ પોતે કયા પ્રકારે મેન્ટલી પ્રિપેર રહેવાની જરૂર છે અને કઈ કઈ તૈયારીઓ અત્યારથી જ કરી લેવાય કે જો તેમને આગળથી જ ખબર છે કે યુદ્ધ લાંબુ ચાલશે તો કઈ કઈ તૈયારીઓની જરૂર છે સિરામિક ઉદ્યોગમાં? આપણે વાત કરીએ તો યુદ્ધ લાંબુ ચાલશે તો સિરામિક ઉદ્યોગકારોને જો ગેસ સપ્લાય બીજો કોઈ ઓપ્શન નહીં આવે, પણ અત્યારે સરકારશ્રી તરફથી હમણાં 2 દિવસ પહેલા એટલે કે ગઈકાલે જ એક ગાઈડલાઈન આવી છે. એમાં સરકારે બીજા કન્ટ્રીમાંથી સ્ત્રોત ગોતી લીધા છે, ઓપ્શન ગોતી લીધા છે. પણ હવે આવતા કદાચ મે બી ટાઈમ લાગે કે 15 દિવસથી 20 દિવસનો. તો 15-20 દિવસ માટે અમારે ટૂંકા ટાઈમ પૂરતો કદાચ શટડાઉન લેવું પડે. પણ જો કદાચ માનો કે યુદ્ધ લાંબુ ચાલે અને ગેસ સપ્લાય ટોટલ સડનલી બંધ થઈ જાય તો અમારી ઇન્ડસ્ટ્રી જે છે એને અમારે ટોટલી બંધ જ કરવી પડે. અને અમારા જે કાંઈ વર્કરો, જે કાંઈ લેબરો છે એ લેબરોને અમારે પછી અમારી ઇન્ડસ્ટ્રી એવી છે કે અમારી ઇન્ડસ્ટ્રી જ્યારે બંધ થાય ત્યારે અમારી ઇન્ડસ્ટ્રીની અંદર મેન્ટેનન્સ કરવાનું હોય મશીનરીનું. તો એ મેન્ટેનન્સ માટે કોઈને 20 દિવસ તો કોઈને 1.5 મહિનો લાગતો હોય. તો આ 1.5 મહિના પૂરતો કોઈ પ્રશ્ન નહીં આવે મજૂરોને માટે. પણ જો યુદ્ધ લાંબુ ખેંચાય ને જો માનો કે 3 કે 4 મહિના સુધી ફેક્ટરીઓ બંધ રાખવાની આવે તો પછી અમારે બધાને લેબરોને સાચવવા માટેથી અમારે અગાઉથી બધી તૈયારીઓ કરવી પડે. એમને રહેવા, જમવા અથવા તો એમના ખર્ચ પૂરતા પૈસા આપવાની વ્યવસ્થા કરવી પડે. એમના પરિવારજનો હેરાન ના થાય એ પણ માનવતાના ભાવે આપણે જોવું પડે. બીજી વાત કહીએ તો જે અમારા ગોડાઉનની અંદર જે માલ પડેલો છે, જે એક્સપોર્ટ અત્યારે માનો કે જે ઇફેક્ટ થઈ તો એક્સપોર્ટ અત્યારે થોડું ઊભું રહી ગયું છે. પણ ડોમેસ્ટિક માર્કેટ આપણું ચાલુ છે. તો ડોમેસ્ટિક માર્કેટની અંદર અમારો જે માલ સપ્લાય થાય છે, અમે જે માલ સપ્લાય કરેલો હોય અમારે એના પેમેન્ટો લેવાના હોય. તેમના પેમેન્ટો લઈ અને હમણાં સપ્લાયરોને જે પેમેન્ટો આપવાના હોય તો જે પેમેન્ટની સાયકલ છે એ પણ ના ખોરવાય એની પણ વધારે તકેદારી રાખવી પડશે. તો આવા અમે એસોસિએટ લેવલથી અને બધા ઉદ્યોગકારો આ ઇન્ડસ્ટ્રીની અંદર દરેક ઉદ્યોગકાર જે છે મોટા ઉદ્યોગકાર છે, કોઈ નાના ઉદ્યોગકાર નથી. તો ઉદ્યોગકાર તરીકે બધા પ્રિપેર હોય જ કે કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો આગળ 2-4 મહિના માટે આપણે શું કરવું જોઈએ. તો આના માટે અમે બધા સાથે મળી અને આગળના પ્લાનિંગ કરવા માટે બધી અમારી તૈયારીઓ સાથે ચાલુ કરશું. બિલકુલ. અને દિલીપજી, આપને છેલ્લો સવાલ. આશા રાખીએ કે આ યુદ્ધ છે ખૂબ જ જલ્દી તેના પર પૂર્ણ વિરામ લાગે. પણ જો વાસ્તવિકતાથી વિચારીએ, પ્રેક્ટિકલી વિચારીએ, યુદ્ધ લાંબુ ચાલે તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં કયા કયા પ્રકારની તૈયારીઓ દાખવવાની અત્યારથી જ જરૂર છે? તો યુદ્ધ લાંબુ ના ચાલે એની સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે યુદ્ધના કારણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી દરેક દેશને, દરેક ઇન્ડિવિજ્યુઅલને
બધાને બહુ લાંબી અસર થઈ શકે એવી છે, પણ કેટલીક વસ્તુ આપણા હાથમાં હોતી નથી. કોઈ કારણસર યુદ્ધનો અંત ના આવે તો દરેક જણે પ્રિકોશનરી મેજર, જ્યારે દુષ્કાળ પડતો હોય છે તો લોકો અનાજનો સંગ્રહ કરી લેતા હોય છે, અનાજ ઓછું વાપરવાનું શરૂ કરતા હોય છે. પાણી, માણસો નોર્મલ કેસમાં શાવર પર નીચે ઉભા રહીને અનલિમિટેડ પાણી વાપરતા હોય છે, પણ દુષ્કાળ હોય તો એક ડોલ પાણી અને જરૂર પડે તો કપડાથી શરીર લૂછીને પણ ચલાવતા હોય છે. આ જાતના અભિગમ અપનાવવા પડશે. બિઝનેસ બંધ કરવો, માણસોને છૂટા કરી દેવા એ બહુ ઈઝી વસ્તુ છે, પણ એ પછી ફરી પાછા બિઝનેસ શરૂ કરવાના, માણસોને પાછા લાવવાના, માર્કેટને તમારી ઇમેજ રિવાઇવ કરવાની, એ બહુ ચેલેન્જિંગ હોય છે. તો કોસ્ટ કટિંગ, નવી કોઈ પ્રવૃત્તિ ના કરવી, નવા કોઈ ખર્ચા ના કરવા અને ડે ટુ ડે ઓપરેશનને, કોસ્ટને કંટ્રોલમાં રાખીને ધીરે ધીરે ચાલુ રાખવું જોઈએ. સમય નીકળતા વાર નથી લાગતો. 4 મહિના નીકળી જાય અને ફરી પાછું બધું નોર્મલ થાય તો એ વખતે તમે જલ્દી બેક ટુ નોર્મલ થઈ શકો. પણ જો તમે ગેમમાંથી બહાર નીકળી ગયા હો તો ફરી પાછું એન્ટર થવાનું અઘરું હોય છે. એટલે બધા ઇન્ડસ્ટ્રીના લીડરો મળીને બ્રેઇન સ્ટોર્મિંગ કરીશું. ઘણા સિનિયર લોકો છે, ઘણા હોટેલ મેનેજમેન્ટના નિષ્ણાતો છે, કેટરિંગ કોલેજના પ્રિન્સિપાલો છે, એ બધાની મદદ લઈને અમે લોકો કોશિશ કરીશું. ઇવન માણસોને પણ કહીશું કે ભાઈ તમે સાવ કામ છોડવાના બદલે અમારી સાથે સંકળાયેલા રહો. તમને ₹1 મળતો હોય તો તમને 80 પૈસા આપીશું, પણ તમારું પણ કામ ચાલે, અમારું પણ ચાલે અને દુકાન ચાલુ રહે, એ જાતનો અભિગમ અપનાવવો જોઈએ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર મનોજજી, દિલીપજી, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ ફરી એક વખત આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે જે ચર્ચા કરી છે, આશા રાખીએ કે ભારતમાં અત્યારે જે સંકટ મંડરાઈ રહ્યું છે, યુદ્ધ ઉપર ખૂબ જ જલ્દીથી પૂર્ણવિરામ લાગે અને અત્યારે આ જે સંકટ છે તેનો ખૂબ જ તાત્કાલિક ધોરણે નિવેડો આવે અને લોકો આ સમસ્યામાંથી મુક્ત થાય. હાલ મને આપશો રજા. નમસ્કાર.